हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारा बधाईनु वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं घઉંના લોટની ખારીની રેસીपी। जो आ रीते तमे खारी बनावशो ने तो बहारनी खारी लाववानुं भूली जशो। खारीनी रेसीपी चालू करता पहेला आपणे जो फ्रेंड नवा आव्या होय सब्सक्राइब करी लेजो अने न कर्युं होय ए पण सब्सक्राइब करी लेजो। जो मारी रेसीपीना विडियो तमने जोवा गमता होय तो हालो आपणे खारी बनाववानुं शरू करीए। तेना माटे आपणे एक आ रीतनुं बाउल लीधुं छे, एमां आपणे 2 वाटका घઉંનો લોટ एड करीशुं। लोटने आपणे साળી लेशुं। आ रीते साळशुं એટલે આમાં કસરું કાકરું જે કાંઈ હશે એ રહી જશે। જો ફ્રેન્ડ આ રીતનું આપણે સારણ નીકળ્યું છે ને આપણે સાઈડમાં રાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જીરું એડ કરીશું। 2 પાવડા તેલ એડ કરીશું મોણ દેવા માટે। અહીંયા આપણે પરફેક્ટ કોઈ જાતનું મોણની જરૂર નથી। અહીંયા આપણે રેગ્યુલર જે રીતે રોટલીમાં મોણ દેતા હોય એ રીતે 1 થી 2 પાવડા તમે દઈ શકો છો ફ્રેન્ડ। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાની બિલકુલ જરૂર નથી ફ્રેન્ડ। અહીંયા આપણે મોણ દઈ દીધું છે। જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેશું। જે રીતે આપણે રેગ્યુલર રોટલીનો બાંધતા હોય એનાથી સહેજ આપણે કડક લોટ રાખવાનો છે ફ્રેન્ડ। જો ફ્રેન્ડ લાઈવમાં પણ આપણે હવે રેસીપી મૂકી રહ્યા છીએ, એમાં પણ તમારે કોમેન્ટોના જવાબ જરૂરથી મળી રહેશે। એટલા માટે તમે લાઈવમાં આવી અને તમારા જે મનના પ્રશ્ન હોય ત્યાં તમે આવી અને સોલ્વ કરી શકશો। જો ફ્રેન્ડ આ રીતે આપણે કડક લોટ રાખ્યો છે અને લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે। આને આપણે 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। તેના માટે આપણે વઘાર્યું લઈ લીધું છે, એમાં આપણે 3 ચમચી ભરી અને ઘી એડ કરીશું। ઘી આપણે હવે ગરમ કરી લેશું। ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે 2 થી 3 ચમચી લોટ લીધો છે। 1 વાટકામાં આ લોટ આપણે ઘઉંનો લીધો છે। ઘી આપણે બહુ ગરમ નથી કરવાનું, ઘી ખાલી આપણે પીગળે એટલું જ ગરમ કરવાનું છે। ઘી આપણે લોટમાં એડ કરી દેશું। ચમચીના મદદથી આપણે એક પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ મારી આસી એવી છે એટલા માટે હું ફરી 1 ચમચી લોટ એડ કરી અને ફરી આપણે બધું મિક્સ કરી અને ઘટ કરી લેશું। જો ફ્રેન્ડ આ રીતની તમારે પેસ્ટ ઘટ રાખવાની છે। આ રીતનું રિબિન ટાઈપ પડતું હોય એ ટાઈપની આપણે ઘટ રાખીશું અને આપણે થોડીવાર ઢાંકી અને ફ્રીજમાં મૂકી દેશું એટલે થોડી એવી ગાઢી થઈ જશે પેસ્ટ। 10 મિનિટ થઈ ગઈ છે। લોટ આપણે ચેક કરીશું। સરસ એવી આપણા લોટમાં પૂણ આવી ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ। લોટને આપણે કોહળી અને મીડિયમ સાઈઝના આપણે લુવા વાળી લેશું। જો ફ્રેન્ડ મેંદાનો લોટ હાનિકારક હોય છે એટલા માટે આપણે ઘઉંમાંથી પણ સરસ એવી ખસ્તા એવી ખારી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ। એટલા માટે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, તમારી પણ સરસ એવી ખારી ખસ્તા બનીને તૈયાર થશે। આ રીતના આપણે મીડિયમ સાઈઝના લોવા વાળી લેશું। લુવા વાળી અને આપણે સાઈડમાં રાખીશું। અહીંયા આપણે એક પાટલી અને એક વેણું લઈ લીધું છે। લુવામાં આપણે બંને સાઈડ લોટ લગાવી અને એક પતલી એવી રોટલી વણી લેશું। જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવી આપણે પતલી એવી રોટલી વણી લીધી છે। આ રોટલીમાં આ રીતનું આપણે જીરું બહારની સાઈડ પણ દેખાવા લાગે એ જ રીતની આપણે રોટલી વણવાની છે, હાવ જીરાના માફક આસી એવી। જો ફ્રેન્ડ બધી આપણે રોટલી વણી લીધી છે। રોટલી આપણે સાઈડમાં કરીશું। એક રોટલી આપણે પાટલી ઉપર લઈ લઈશું। જે આપણે લોટની પેસ્ટ બનાવી હતી એ આપણે રોટલી ઉપર ફેલાવી લેશું। જો ફ્રેન્ડ આ રીતે આપણે આંગળીએથી જ ફેલાવાનું છે, ઘટ હોય એટલે ચમચીથી સરખું નથી ફેલાઈ શકતું। આ રીતે આપણે આખી રોટલી ઉપર પેસ્ટ લગાડી દીધી છે। આની ઉપર આપણે બીજી રોટલી રાખીશું, એના ઉપર પણ આપણે પેસ્ટ લગાડી દેશું।
બીજી રોટલી ઉપર પણ આપણે પેસ્ટ લગાવી દીધી છે. ત્રીજી રોટલી મૂકીશું. ત્રીજી રોટલી ઉપર પણ આપણે પેસ્ટ લગાડી દેશું. આ જ રીતે આપણે 4 રોટલીને પેસ્ટ લગાડી દેશું ઉપરા ઉપર મેકી અને અહીંયા આપણે ત્રીજી રોટલી ઉપર પણ પેસ્ટ લગાડી દીધી છે. હવે આપણે ચોથી રોટલી મેકીશું. એના ઉપર પણ આપણે પેસ્ટ લગાડી દેશું. જો ફ્રેન્ડ સરસ એવી આપણે 4 રોટલી ઉપર પેસ્ટ લગાડી દીધી છે. હવે આપણે ફોલ્ડ કરી અને એક રોલ વાળી લેશું. રોલ આપણે ટાઈટ વાળવાનો છે. આ રીતે આપણે બંને હાથથી સરસ એવો ટાઈટ રોલ વાળી લેશું. હવે આપણે મીડિયમ સાઈઝમાં કટ લગાવી લેશું. જે તમારે સાઈઝમાં ખારી રાખવી હોય એ સાઈઝમાં તમે કટ લગાવી શકો છો. આપણે 1 આંગળના અંતરમાં કટ લગાવી લેશું. જો ફ્રેન્ડ બધા આપણે કટ લગાવી લીધા છે. બંનેના આગળનો સાઈડ આપણે સાઈડમાં રાખીશું. જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવા આપણા પોળ દેખાઈ રહ્યા છે. જો ફ્રેન્ડ બધા લુવા આપણે સાઈડમાં કરીશું કટ લગાવેલા. જો ફ્રેન્ડ આ બંને લુવાને આપણે વણીશું. આ રીતે આપણે હાથથી પ્રેસ કરીશું અને સાઈડમાં પોડ નીકળે તો આ રીતે આપણે અંદરની સાઈડમાં દબાવીને ફોલ્ડ કરી દેશું. આ રીતે આપણે થોડી વાર દબાવીશું એટલે સરસ એવું ઇઝીલી આ રીતે ફોલ્ડ કરી લેશું. હવે એનાથી આપણે એને લાંબી લાંબી વણી લેશું. જો ફ્રેન્ડ સરસ એવી આપણે ખારી વણી લીધી છે. કઈ સાઈઝમાં જાડી રાખી છે એ તમે જોઈ શકો છો. આ રીતે આપણે જાડી રાખી છે. હા વાસી વણશું તો પોડ આપણા એવા સરસ જુદા નહીં પડે. આ રીતની જાડી રાખીશું એટલે સરસ એવા આપણા પોડવાળી ખારી બનશે ફ્રેન્ડ. એ જ રીતે આપણે બધી ખારી વણી લઈશું. જો ફ્રેન્ડ તમારે આ રીતે લાંબી ખારીને કટ કર્યા વગર તળવી હોય તો તમે તળી શકો છો. અહીંયા હું ખારીમાં કટ લગાવી લઈશ એટલે કે ટેક્સચર એનું સરસ એવું આવે. જો ફ્રેન્ડ આ રીતે આપણે બંને સાઈડ કટ કરી લઈશું. એને આપણે સાઈડમાં ફોરી વણવામાં યુઝ કરી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ બહાર જેવી ખારી આપણે લાગી હોય એ જ રીતનું ખારી લાગી રહી છે. અહીંયા આપણે બીજી ખારીને પણ એ જ રીતે કટ લગાવીને બધી ખારી આપણે આ રીતે તૈયાર કરી લીધી છે ફ્રેન્ડ. જોઈ શકો છો સરસ એવા એમાં આપણે પડ પણ દેખાઈ રહ્યા છે. તેલ આપણે અગાઉથી જ ગરમ કરવા મૂકેલું હતું. બધી ખારી આપણે એક પછી એક એડ કરી અને તળી લેશું. જો ફ્રેન્ડ ખારી તળવી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસ આપણે પહેલાં શરૂમાં ફૂલ હોય તો આપણે એને ધીમો કરી દેશું. એટલે ધીમા ગેસે જ આપણે ખારી તળવાની છે. ફૂલ ગેસે તળશું તો અંદરથી કાચી રહેશે અને બહારથી ગોલ્ડન કલરની થઈ જશે. ધીમા ગેસે તળશું એટલે બધી સરસ એવી અંદર સુધી તળાઈ જશે અને ગોલ્ડન કલર પણ જરા પણ નહીં આવે ફ્રેન્ડ. આ રીતે આપણે જારાથી પ્રેસ કરી અને અંદર ખારીને તેલમાં ડૂબાડતા રહીશું એટલે કે બધા ફળમાં સરસ એવા તળવાની પ્રોસેસ ચાલુ રહે ફ્રેન્ડ. થોડી વાર આપણે એ રીતે તળી અને સાઈડ પલટાવી દેશું એટલે કે બીજી સાઈડ પણ આપણે ખારી સરસ એવી તળાઈ અને ક્રિસ્પી થઈ જાય ફ્રેન્ડ.
જો ફ્રેન્ડ કલર પણ થોડો પણ ચેન્જ નથી થયો અને સરસ એવી આપણી ખારી તળાઈ ગઈ છે. જો ફ્રેન્ડ જોઈ શકો છો ખારીના પડ પણ સરસ એવા ખુલી અને દેખાઈ રહ્યા છે. જો ફ્રેન્ડ સરસ એવી આપણે ઘઉંના લોટની ખારી પણ આ રીતે પડવાળી બને છે. ફ્રેન્ડ આ રીતે રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરશો એટલે કે બહારની ખારી પણ તમે લાવવાનું ભૂલી જશો. ખારી આપણે સરસ એવી તળાઈ ગઈ છે. તેલ નિતારી અને આપણે બહાર કાઢી લેશું. બધી ખારી આપણે આ જ રીતે તળી લેશું અને એક બાઉલમાં સર્વ કરીશું. જો ફ્રેન્ડ તૈયાર છે આપણી ઘઉંના લોટની ખારી. ખસ્તા દુકાનની ખારીને પણ ભૂલાવી દે એવી. જો ફ્રેન્ડ અહીંયા હું તમને એક ખારી તોડીને પણ બતાવીશું. જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવા આપણી ખારીમાં પણ ફૂલી અને તૈયાર થઈ ગઈ છે ખારી. આ રીતે હું તમને શેક કરીને બતાવું છું કેવી સરસ એવી આપણી ખારી ક્રન્ચી છે. ચાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે.